ખેડૂત મિત્રો, જો તમે એવી મરચાની જાત શોધી રહ્યા છો જે ઓછા સમયમાં વધારે ઉત્પાદન અને નફો આપે, તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ. આજે આપણે વાત કરીશું હાઈ ડિમાન્ડમાં રહેલી હાઇબ્રિડ મરચાની જાત ગ્રીન થંડર 2006 વિશે. આ જાત આજે ઘણા ખેડૂતો માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. જો તમે ગ્રીન થંડર 2006 જેવી બેસ્ટ હાઇબ્રિડ મરચાની જાત વાવવી હોય, તો આજે જ સંપર્ક કરો બજરંગ એગ્રો પાળિયાદ. અહીં તમને મળશે ઓરિજિનલ બીજ અને સંપૂર્ણ માર્ગદર્શન. આ મરચાનો છોડ મજબૂત અને અર્ધ ઊભા પ્રકારનો હોય છે, જેના કારણે પાક જમીન પર પડતો નથી અને સંભાળ સરળ બને છે. આ જાતની ખાસ વાત એ છે કે માત્ર 60થી 65 દિવસમાં લીલા મરચાં તૈયાર થઈ જાય છે અને 90થી 100 દિવસમાં લાલ મરચાં પણ મેળવી શકાય છે. આ મરચાં લાંબા અને પાતળા હોય છે, લંબાઈ લગભગ 14થી 16 સેન્ટીમીટર સુધી હોય છે અને રંગ ચમકદાર લીલો હોય છે. બજારમાં ખૂબ જ સારી માંગ અને ખેડૂતને સારો ભાવ મળે છે. ઉપજની વાત કરીએ તો આ જાત તમને આપી શકે છે 20થી 22 ટન પ્રતિ હેક્ટર લીલા મરચાં અને 2.5 થી 3 ટન લાલ મરચાં, અર્થાત વધુ ઉત્પાદન, વધુ નફો. આ જાત ગુજરાતના વાતાવરણ માટે પરફેક્ટ છે. 20થી 30 ડિગ્રી તાપમાનમાં સારી વૃદ્ધિ કરે છે અને આખી સિઝનમાં વાવી શકાય છે. વિશ્વાસપાત્ર બીજ અને સાચી સલાહ માટે ખેડૂતોએ પસંદ કરેલું નામ બજરંગ એગ્રો પાળિયાદ. કલ્પના કરો, એક એવી મરચાની જાત જેમાં રંગ પણ જબરજસ્ત હોય અને બજારમાં ભાવ પણ સારો મળે. આ છે સ્વાતિ 7300 મરચાં. આ એક હાઇબ્રિડ લીલા મરચાની જાત છે જે ખાસ કરીને વધુ ઉત્પાદન અને સારા ભાવ માટે ઉગાડવામાં આવે છે. આ મરચાના ફળ શરૂઆતમાં ગાઢ ચમકદાર લીલા હોય છે અને પાકે ત્યારે લાલ થઈ જાય છે. આનો આકાર, લંબાઈ મધ્યમ અને જાડા હોય છે, જે માર્કેટમાં ખૂબ પસંદ પડે છે. તીખાશ મધ્યમ હોય છે, એટલે દરેક માર્કેટમાં સરળતાથી વેચાય છે. રોપણી પછી લગભગ 65થી 70 દિવસમાં પહેલી તોડણી શરૂ થાય છે. એનો અર્થ શું? ખેડૂતને વહેલો નફો શરૂ થાય છે અને સતત આવક મળતી રહે છે. આ જાતમાં વારંવાર મરચાં આવે છે, એટલે ઉત્પાદન પણ વધારે મળે છે. બજારમાં આ મરચાંને સારી કિંમત મળે છે, કારણ કે રંગ અને ક્વોલિટી સારી હોય છે. પણ એક મહત્વની વાત, આ હાઇબ્રિડ છે, એટલે દર વર્ષે નવું બીજ લેવું પડે અને સારી પાક માટે ખાતર, પાણી અને દવા યોગ્ય આપવી ખૂબ જ જરૂરી છે, નહીંતર ઉત્પાદન ઓછું થઈ શકે. સારાંશમાં કહીએ તો સ્વાતિ 7300 મરચાં એ ખેડૂત માટે એક સારો વિકલ્પ છે. જો તમે વધુ ઉત્પાદન અને સારો ભાવ ઈચ્છો છો અને તમારી ખેતીને નફાકારક બનાવવી હોય, તો આ જાત તમને મદદ કરી શકે છે.